અને હવે જોઈએ મહત્વના સમાચારો વિસ્તારથી। ડાંગ જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। સાપુતારા માલેગામ પાસે રસ્તા પર બસ પલટી જતા અકસ્માત સર્જાયો છે। ચારધામ યાત્રાએથી પરત ફરતી ખાનગી બસ ખીણમાં ખાબકી। અકસ્માતમાં 5 લોકોના મોત નીપજ્યા છે। ઘટનાના પગલે પોલીસ અને ડિઝાસ્ટરની ટીમ પ્રવાસીઓનું રેસ્ક્યુ કરવા પહોંચી, જ્યારે અનેક લોકોને ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા। તમામ મુસાફરો ઉત્તર પ્રદેશના હોવાનું સામે આવ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિતાર્થ જોડાઈ ચૂક્યા છે। હિતાર્થ, ગમખ્વાર અકસ્માતના સમાચાર, 5 લોકોના મૃત્યુ, અન્યની સ્થિતિ કેવી જોવા મળી રહી છે? જી, ચોક્કસથી જણાવી દઉં કે સાપુતારા ઘાટમાર્ગમાં અવારનવાર અકસ્માતોનો સિલસિલો યથાવત રહેતો હોય છે, ત્યારે આજરોજ સવારે 4 વાગ્યાના અરસામાં ઉત્તર પ્રદેશની ખાનગી બસનો ઘાટમાર્ગમાં ગંભીર અકસ્માત સર્જાતા બસ નીચે ખાઈમાં પલટી મારી ગઈ હતી। આ અકસ્માતમાં 5ના મોત થયા છે। બીજા તમામ ઘાયલ મુસાફરોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટનાને પગલે પોલીસ અને ડિઝાસ્ટરની ટીમ ઘટના સ્થળે પહોંચી બસ નીચે દબાયેલા પ્રવાસીઓને રેસ્ક્યુ કર્યા હતા અને બચાવ કાર્ય હાથ ધર્યું છે। બસમાં 50થી વધુ પ્રવાસીઓ સવાર હતા। અકસ્માતને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે। જી હિતાર્થ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો અકસ્માતમાં 5 લોકોના મોત નીપજ્યા।